નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 ના અભ્યાસ તરફ આગળ વધીશું. શરૂઆત કરીએ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે સૂત્રોની વાત કરી તે સૂત્રોના અભ્યાસની અંદર જે કાંઈ આપણે સૂત્રોની રીતો શીખ્યા, અલગ અલગ સૂત્રોનો મુદ્દાઓની ચર્ચા કરી, તો એ દરેક વિગતો પછી હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 નો મેં અહીંયા રકમ તમારી સમક્ષ નોંધી છે. આ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 ની રકમની ચર્ચા કરી અને પછી એના જવાબ તરફ આપણે આગળ વધીશું. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. ત્રણ ભાગીદારોના વિદ્યાર્થી મિત્રો નામ આપ્યા છે રાજકુમાર, કૌશિક અને શર્મા. આ પેઢીના ત્રણ ભાગીદારો છે. ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 15:10:9. આ ત્રણેયનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ નફાની કુલ રકમ વર્ષના અંતે થઈ હશે તે નફાની અને નુકસાનની બંનેની વહેંચણી ભાગીદારો વચ્ચે આ પ્રમાણ અનુસાર કરવામાં આવે 15:10:9 ના પ્રમાણ. આનો અર્થ એવો થયો કે જે કાંઈ નફો થાય એમાંથી 15 જેટલો ભાગ છે એ રાજકુમારને મળશે, 10 જેટલો ભાગ છે એ કૌશિકને મળશે અને 9 જેટલો ભાગ છે એ શર્માને મળશે. અહીંયા રાજકુમાર, કૌશિક અને શર્મા ત્રણ નામ જે ક્રમમાં આપ્યા છે, અહીંયા જે આપેલું જેમનું પ્રમાણ છે એ પ્રમાણ પણ એ જ ક્રમમાં ગોઠવાયેલું છે એવું સમજી અને જેમમાં આપેલી માહિતીને આપણે દરેકને વ્યક્તિગત પ્રમાણ સાથે નોંધવામાં આવશે. એટલે રાજકુમારનો પહેલું નામ આપ્યું છે તો 15 ભાગ નફાનો છે રાજકુમારનો કહેવાશે. કૌશિકનું બીજું નામ આપ્યું છે તો 10 જેટલો નફા ભાગ છે કૌશિકનો કહેવાશે. અને શર્માનું નામ ત્રીજા નંબર ઉપર છે તો શર્માનો 9 જેટલો નફા ભાગ કહેવાશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો 15:10:9 ના પ્રમાણ અનુસાર દરેક ભાગીદારના વ્યક્તિગત નફાને આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું. હવે આગળના વાક્ય ઉપર જઈએ તો જો વર્ષના અંતે એટલે કે વર્ષ પૂરું થયું ત્યારે વર્ષના અંતે જો પેઢીનો કુલ નફો 68000 થયો હોય, વર્ષ પૂરું થાય ત્યારે જો પેઢીનો કુલ નફો 68000 જેટલો હોય તો દરેક ભાગીદારને મળતો નફા ભાગ આવશે. દરેકના ભાગમાં વ્યક્તિગત કેટલો નફા ભાગ આવશે એ આપણે એને વ્યક્તિગત રીતે ચર્ચા કરી અને કહેવાનું છે. તો દરેકનો વ્યક્તિગત નફા ભાગ શોધવા માટે દાખલાની ગણતરી કરતા 68000 જે કાંઈ નફો છે એમાં દરેક ભાગીદાર વચ્ચે આ પ્રમાણ અનુસાર વહેંચવો પડશે. હું શરૂઆત કરું દાખલાના જવાબ. તો સૌથી પહેલું મારું કામ છે જવાબ લખીએ ત્યારે દરેક ભાગીદારનો વ્યક્તિગત જે પ્રમાણ આપ્યું છે ત્રણેયના નામ સાથે આપણે નોંધશું. ત્રણ ભાગીદારો છે રાજકુમાર, કૌશિક અને ત્રીજો ભાગીદાર છે શર્મા. આ રીતે ત્રણેયના નામ લખ્યા પછી દરેકનો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જે આપ્યું છે એ પ્રમાણને આપણે લખી નાખીએ. વ્યક્તિગત પ્રમાણ છે દરેકનું 15, 10 અને 9. કુલ પ્રમાણનો સરવાળો કરતા 15 + 10 + 9 એટલે કુલ પ્રમાણ આપણું બનશે સમથિંગ 34. હવે કુલ પ્રમાણ મારી પાસે છે 34 અને દરેકનું વ્યક્તિગત પ્રમાણ કંઈક આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, હવે દરેકના ભાગમાં કેટલો નફા ભાગ આવે છે એ પ્રમાણ સાથે ગણતરી કરતા જઈએ. તો સૌથી પહેલા હું શરૂઆત કરીશ સૂત્રની મદદથી. ભાગીદારને મળતો નફો બરાબર એના માટેનું એક નાનું એવું સૂત્ર છે કે પેઢીનો જે કંઈ કુલ નફો છે એને ભાગીદારના પ્રમાણ વડે ગુણી અને કુલ પ્રમાણ વડે ભાગશું એટલે દરેક ભાગીદારને મળતો વ્યક્તિગત નફા ભાગ મળશે. તો સૂત્રથી શરૂઆત કરીએ. ભાગીદારને મળતો નફો બરાબર સૂત્ર બનશે આપણું પેઢીનો કુલ નફો ગુણ્યા ભાગીદારનું પ્રમાણ છેદમાં મૂકશું કુલ પ્રમાણ. કુલ પ્રમાણ આપણે જે ગણતરી કરી અને ત્રણેયના પ્રમાણનો સરવાળો કરતા 34 કર્યું છે અને કુલ પ્રમાણ નામ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પેઢીનો કુલ નફો મારી પાસે 68000 છે
અને દરેક ભાગીદારનો વ્યક્તિગત પ્રમાણ 15, 10 અને 9 છે. કુલ પ્રમાણ આપણી પાસે 34 જેટલું છે. તો હવે શરૂઆત કરીએ આપણે. દરેક ભાગીદારને કેટલો વ્યક્તિગત નફા ભાગ મળે છે ત્રણેય ભાગીદારના નામ સાથે ગણતરી કરતા છે. તો સૌથી પહેલા શરૂઆત કરશું રાજકુમાર. રાજકુમાર નામના ભાગીદારને કેટલો નફો મળે છે તેની શરૂઆત કરીએ. તો રાજકુમારને મળતો નફો બરાબર રાજકુમારને જેટલો નફો મળે છે એ શોધવા માટે 68000 પેઢીના સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો પેઢીનો કુલ નફો એટલે 68000 છે. તો અહીંયા કુલ નફો હું લખીશ 68000 ગુણ્યા ભાગીદારનું પ્રમાણ એટલે કે રાજકુમારનું પ્રમાણ નફામાં કેટલું છે એ લખવામાં આવશે. તો રાજકુમારનો વ્યક્તિગત નફા ભાગ અહીંયા આપણે લખેલી પ્રમાણે 15 જેટલો છે એટલે ગુણ્યા 68000 ગુણ્યા 15 ભાગ્યા કુલ પ્રમાણ સૂત્ર પ્રમાણે લખવાનું હોય છે કે કુલ પ્રમાણ આપણે ત્રણેયના પ્રમાણનો સરવાળો કરતા શોધ્યું 34. તો અહીંયા હું કુલ પ્રમાણ 34. હવે જવાબ આપણે જોઈએ તો કેટલો જવાબ આવશે એના માટે સૌથી પહેલા 68000 ગુણ્યા 15 ભાગ્યા 34 એટલે કુલ રાજકુમારના મળતો નફા ભાગ છે સમથિંગ 30000 જેટલો પ્રાપ્ત થશે. આ રાજકુમારનો નફા ભાગ આપણે મળે. ત્યાર પછી ભાગીદાર કૌશિકની વાત કરીએ તો કૌશિકને મળતો નફો બરાબર કૌશિકને મળતો નફો શોધવા માટે સૂત્ર પ્રમાણે પેઢીનો કુલ નફો એટલે 68000 ગુણ્યા કૌશિકનું પ્રમાણ કેટલું છે તો કૌશિકનું ભાગીદારનું પ્રમાણ આપણે નક્કી કર્યું એ પ્રમાણે 10 જેટલું છે. એને ભાગ્યા કૌશિકનું પ્રમાણ લખ્યા પછી કુલ પ્રમાણ છેદમાં લખશો એટલે કુલ પ્રમાણ આપણું બનશે 34. તો કૌશિકને મળતો નફા ભાગ બરાબર 20000 સમથિંગ થશે. તો આ રીતે ગણતરી કરી અને શોધી શકાય. 68000 ગુણ્યા કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે ગણતરી કરો ત્યારે આ પ્રમાણે ગણતરી કરવાની રહેશે. 68000 ગુણ્યા 10 ભાગ્યા 34. આમાં પણ 68000 ગુણ્યા 15 ભાગ્યા 34. એટલે આ બે ભાગીદારના આપણે વ્યક્તિગત નફા ભાગની રકમ શોધી. ત્યાર પછી ત્રીજો ભાગીદાર છે શર્મા. શર્માને કેટલો નફામાંથી ભાગ મળે છે એની ગણતરી કરીએ તો શર્માનો મળતો નફા ભાગ બરાબર ત્રીજા ભાગીદારનું નામ લખશું શર્મા બરાબર કુલ નફો સૂત્ર પ્રમાણે 68000 લખશું. 68000 ગુણ્યા શર્માનો વ્યક્તિગત પ્રમાણ આપણે નક્કી કર્યું એ પ્રમાણે 9 જેટલું એનું વ્યક્તિગત પ્રમાણ છે એને ભાગ્યા કુલ પ્રમાણ કેટલું તો 34. તો શર્માનો વ્યક્તિગત નફા ભાગ સમથિંગ 18000 છે. ગણતરી કરતા શર્માનો વ્યક્તિગત નફા ભાગ 18000 રૂપિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણેય ભાગીદારને મળતા વ્યક્તિગત નફા ભાગની ગણતરી કરી શકાય. આ રીત નંબર 1 ની વાત આપણે કરી કે ભાઈ પેઢીનો કુલ નફો આપ્યો હોય એના ઉપરથી એને ભાગીદારો વચ્ચે નફામાં કેટલો ભાગ લાગે છે એની વહેંચણી કઈ રીતે દર્શાવવી એના માટેનો આખો દાખલો. હવે અહીંયા ઘણી વખત પ્રશ્ન એ સર્જાય કે ભાઈ કેલ્ક્યુલેટરમાં ગણતરી કઈ રીતે કરવી. તો એ મેં તમને સમાધાન સ્વરૂપે કીધું એ પ્રમાણે કે આવી રીતે અંશ અને છેદમાં જ્યારે માહિતી આપેલી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને છેદમાં જે આપી છે એને ભાગાકાર સમજો અને અંશમાં આપેલી માહિતીને ગુણાકારમાં લેવાની હોય છે. તો આ રીતે આખી ગણતરી કરી શકાય. છેલ્લે એક સજેશન અને આખા જવાબનું વિશ્લેષણ દર્શાવતું એક વાક્ય નોંધવું હોય તો નોંધી શકાય. તેથી છેલ્લું વાક્ય છે જે કંઈક અન્ય વિદ્યાર્થીઓની કમ્પેરમાં યુનિકનેસ દર્શાવતું આ એક નાનું એવું વાક્ય કહેવાશે જે જવાબનું વિશ્લેષણ કરે છે, જવાબની હાઇલાઇટ આપે છે. આ લખવાથી પેપર ચેપ્ટર પર પણ આની ખાસ ઇમ્પ્રેસ પડે છે. એટલે આવી બધી બાબતોને પણ આપણે ખાસ ધ્યાનમાં લેતા જશું. તો તેથી હું ત્રણેય ભાગીદારનો જે કંઈ આપણે ફાઇનલ આન્સર પ્રાપ્ત કર્યો છે ત્રણેયના આન્સરને નીચે એક વાક્ય સ્વરૂપે હું વિશ્લેષણ તરીકે નોંધું છું. તો રાજકુમારને 30000 મળ્યા છે, કૌશિકને 20000 અને 18000 રૂપિયા છે શર્માને મળેલ છે. તો અહીં આ રીતે વાક્ય આખું લખી શકાય. તેથી રાજકુમાર, કૌશિક અને શર્માને નફામાંથી અનુક્રમે 30000, 20000 અને 18000 રૂપિયા મળશે. 30000,
20,000 અને 18,000 મળશે। આ રીતે આખા જવાબની હાઇલાઇટ એક વાક્ય સ્વરૂપે નોંધી શકાય। તો આ પરફેક્ટ આપણો 3 ગુણનો સમ થયો। બહુ ઈઝી અને સરળ રીત છે। આ પહેલી રીત થઈ નફાની વહેંચણી કઈ રીતે કરવી એના માટે। તો અહીંયા આ રીતે આખી ગણતરી કરી અને ત્રણેય ભાગીદારનો જવાબ શોધી શકાય। આભાર। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 ના અભ્યાસ તરફ આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો, મેં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 ની રકમ અહીંયા લખી છે, એના ઉપર ચર્ચા કરી અને પછી આ પ્રશ્નના જવાબ તરફ આગળ વધીશું। સૌથી પહેલા મહેતાને પંડ્યા કરતા 4 મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મતલબ પહેલું વાક્ય વાંચ્યું તો એમાંથી બે ભાગીદારો છે એવા નામ મળ્યા, મહેતા અને પંડ્યા। મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। તો અહીંયા ત્રીજું એક નામ આવ્યું બાજપાઈ। બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। આ વાક્ય રચનાને તોડતા અને એનું વિશ્લેષણ કરતા ટુકડે ટુકડે શરૂઆત કરી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નના જવાબ તરફ આપણે આગળ વધીએ। સૌથી પહેલા મારી પાસે કયા ભાગીદારનો કેટલો વ્યક્તિગત નફા ભાગ છે, નફાનું પ્રમાણ દાખલામાં મને આપેલું નથી। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું મારું કામ છે આ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ દરેક ભાગીદારો વચ્ચે કેટલું છે એ પ્રમાણને શોધવા માટેનું આપણું પહેલું કામ હશે। તો પ્રમાણ શોધવા માટે કંઈક તમને જે માહિતી આપી છે એને બેઝ બનાવી અને આધાર તરીકે લઈ અને દરેક ભાગીદારના પ્રમાણ સુધી પહોંચી શકાશે। અહીંયા શરૂઆતમાં ટ્રાયલ બેઝ ઉપર દરેક ભાગીદારના પાયરરૂપ ભાગીદારના પ્રમાણને મારે ધારણા કરી અને એના બેઝ ઉપર હું અન્ય ભાગીદારોના પ્રમાણ સુધી પહોંચીશ। મારી પાસે માહિતી છે એ ધ્યાનમાં લઈ અને હું વિશ્લેષણ કરું તો પાયરરૂપ ભાગીદાર પહેલા તો કોણ છે એ મારે શોધવું પડશે। તો પાયરરૂપ ભાગીદાર તરીકે કોને લઈ શકાય એની પહેલા વાત કરીએ તો મહેતાને પંડ્યા કરતા 4 ગણો। મહેતાને પંડ્યા કરતા 4 ગણો આ વાક્ય રચનામાં કોના નફાનો આધાર કોના પર રહેલો છે એ નક્કી કરવા માટે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મતલબ પંડ્યાને જેટલો નફા ભાગ મળે છે એની કરતા 4 ગણો મહેતાને મળે છે। તો એનો અર્થ એવો થયો કે ભાઈ પંડ્યા કરતા 4 ગણો મતલબ મહેતાના નફાનો આધાર પંડ્યાના નફા ઉપર છે। ધારી લો કે દાખલામાં જો પંડ્યાનો નફો ભાગ તમને આપી દીધેલો હોય તો મહેતાનો નફા ભાગ ઓટોમેટિક મળશે। પંડ્યાનો જેટલો છે એને ગુણ્યા 4 કરો એટલે તમને મહેતાનો નફા ભાગ મળે। પણ પ્રશ્ન એ છે કે દાખલામાં પંડ્યાને કેટલો નફા ભાગ મળે છે એ આપણને આપેલો નથી। તો વિદ્યાર્થી મિત્રો, મારે પહેલા પંડ્યાનો નફા ભાગ સુધી પહોંચવું પડે। હવે નથી આવ્યો તો પંડ્યાના નફાના ભાગને મારે ધારવો પડશે। આમાં પહેલા જે ટુકડામાં આપણે વાત કરી એ પ્રમાણે પહેલા ટુકડામાં પાયર ભાગીદાર પંડ્યા છે એટલી માહિતી સાબિત થઈ। બીજા ટુકડાને વાંચીએ એમાં પણ પાયર ભાગીદાર છે એની ગણતરી કરીએ તો બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। બાજપાઈને મહેતાના હિસ્સાનો એટલે કે મહેતાને જેટલો નફા ભાગ મળે છે એનો અડધો ભાગ બાજપાઈને મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો મતલબ મહેતાને અહીંયા નક્કી કર્યા પછી આપણે ગણી શકીએ અને મહેતાનો જેટલો ભાગ નક્કી થશે એના બેઝ ઉપર આપણે બાજપાઈના નફા સુધી પહોંચશું। તો આ વાક્ય રચનામાં કોના નફાનો આધાર કોના પર રહ્યો છે એ કેવું હોય તો એવું કહી શકાય કે મહેતાના નફા ઉપર બાજપાઈનો આધાર રહેલો છે। જો મહેતાનો નફો તમને ખબર પડી જાય તો તમે ઓટોમેટિક બાજપાઈના નફા સુધી પહોંચી શકો। એટલે આ બે ટુકડાઓ છે ખાસ મારા અહીંયા જવાબ તરીકે હવે હું આગળની કાર્યવાહીને આગળ વધારું તો સૌથી પહેલું કામ છે આપણું ત્રણેય ભાગીદારના નામકરણ કરશું। એટલે કે પહેલું નામ છે આપણી પાસે મહેતા, બીજા નંબર ઉપર છે પંડ્યા અને ત્રીજા નંબર ઉપર છે બાજપાઈ। ત્રણેય ભાગીદારના નામ લખ્યા પછી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે ધારણાથી શરૂઆત કરશું। તો ધારણા કરવી કોની એ મોટો પ્રશ્ન। માહિતી છે કે આને આના કરતા એટલા ગણો મળે છે અને આનો અડધો મળે છે એવી બધી માહિતી આપી છે, પણ પાયારૂપ ભાગીદાર કોણ છે? તો આખું લિંકિંગ એવું કહે છે કે
પંડ્યા ઉપર મહેતાનો આધાર છે અને મહેતા ઉપર પાછો બાજપાઈનો આધાર છે. મતલબ સૌથી પાયારૂપ તળિયાનો ભાગીદાર કોણ? તો પાયારૂપ ભાગીદાર છે એ આપણો પંડ્યા નામનો ભાગીદાર કહેવાશે. એટલે હું પંડ્યા નામના ભાગીદારને નફાની ધારણાથી શરૂઆત કરીશ. એટલે ધારણા કરશું પાયારૂપ ભાગીદાર પંડ્યા. તો ધારી લો કે પંડ્યાને મળતો નફા ભાગ 1. હવે ધારણા કરીએ ત્યારે ખાસ એ બાબતનો ખ્યાલ રાખવાનો કે દરેક ભાગીદારનું પ્રમાણ અપૂર્ણાંકમાં મળે એવી ધારણા કરવાની. કદાચ કોઈ કારણોસર પૂર્ણાંકમાં એટલે કે પોઈન્ટમાં જવાબ આવતો હોય, પૂર્ણાંકમાં જવાબ ન આવતો હોય એવું બની શકે, તો ધારણામાં ફેરફાર કરી અને ફરીથી પાછી પ્રમાણની શોધ કરવાની હોય છે. એટલે બને ત્યાં સુધી જવાબ પોઈન્ટમાં ન આવે એ રીતે પ્રમાણ છે એ હંમેશા અપૂર્ણાંકમાં જ ધારવાનું અને કદાચ શક્ય હોય ન બને તો એવા સંજોગોમાં પ્રમાણમાં ફેરફાર કરી અને ફરીથી પાછી ગણતરી કરવી જરૂરી છે. તો મેં પંડ્યાના પ્રમાણને એક ધારણાથી શરૂઆત કરી. ધારી લો કે પંડ્યાને મળતો નફા ભાગ 1 છે. હવે હું પહેલા ટુકડાનું અર્થઘટન કરું. તો પહેલા ટુકડા પ્રમાણે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો એવું કહે છે. તો પંડ્યા કરતા 4 ગણો એટલે ગુણ્યા 4 થાય. તો અહીંયા ગણતરી કરીએ તો ધારી લો કે મહેતાને મળતો નફો બરાબર પ્રમાણની ગણતરી કરીએ છીએ. મહેતાનું પ્રમાણ કેટલું આવશે નફામાં? તો પ્રમાણ પંડ્યાનું આપણે 1 ધાર્યું, એને ગુણ્યા 4 ગણું મહેતાનું થાય છે કે 1 ગુણ્યા 4 કરતા મહેતાનું પ્રમાણ બનશે 4. તો મહેતાના સ્થાને લખશું 4 અને ત્રીજો ભાગીદાર છે બાજપાઈ. બાજપાઈને કેટલો નફામાંથી ભાગ મળશે એની ગણતરી કરીએ તો બાજપાઈને મળતો નફા ભાગ બરાબર બીજું વાક્ય વાંચીએ. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો. તો મહેતાને મળે છે નફામાંથી 4, એનો અડધો ભાગ એટલે 1/3 થઈ. તો એનું પ્રમાણ બાજપાઈનું બનશે 2 અને પંડ્યાના પ્રમાણને આપણે 1 ધાર્યો છે. આ રીતે આખી ગણતરી કરવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ આપણી પાસે ત્રણેય ભાગીદારનું પૂર્ણાંકમાં આવ્યું છે એટલે પ્રમાણમાં મારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પ્રમાણ કુલ કેટલું થાય છે એની વાત કરીએ તો 4:1:2 એ આપણું પ્રમાણ સરવાળો કરતા કુલ 7 જેટલું બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની ગણતરી આગળ વધારતા હવે મારે દરેક ભાગીદારને મળતો નફા ભાગ શોધવાની જરૂર પડશે. તો અહીંયા ભાગીદારને મળતો નફો બરાબર, હવે સૂત્ર મૂકી અને ગણતરી કરશું. ભાગીદારને મળતો નફો બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા ભાગીદારનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ ગુણ્યા ભાગીદારનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ. હવે દરેક ભાગીદારનો વ્યક્તિગત નફા ભાગ શોધીએ તો સૌથી પહેલો ભાગીદાર છે મહેતા. મહેતાને મળતો નફો બરાબર સૂત્ર પ્રમાણે પેઢીનો કુલ નફો, વાક્યમાં સૂચના આપી છે પ્રશ્નમાં એ પ્રમાણે જો પેઢીનો કુલ નફો 87500 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફા ભાગ શોધો. 87500 કુલ નફો આવ્યો છે. તો પેઢીનો કુલ નફાના સ્થાને હું 87500 લઈશ ગુણ્યા ભાગીદારનું પ્રમાણ એટલે કે કયા ભાગીદારની વાત છે તો કે મહેતાની. તો મહેતાનું પ્રમાણ કેટલું? નફામાં 4 છેદમાં કુલ પ્રમાણ લખશું 7. જવાબ આપણો આવશે સમથિંગ 50000. આ પહેલા ભાગીદારનો જવાબ મળ્યો આપણને 50000. હવે ત્યાર પછી આગળ વધીએ તો ભાગીદાર બીજો છે પંડ્યા. પંડ્યાને મળતો નફા ભાગ શોધીએ તો પંડ્યાને મળતો નફો બરાબર કુલ નફા ભાગ પેઢીનો કુલ નફો છે 87500 ગુણ્યા પંડ્યાનું પ્રમાણ ધાર્યું છે આપણે 1 કુલ પ્રમાણ બન્યું છે 7 એટલે પંડ્યાને મળતો નફામાં ભાગ છે એટલે 12500 બનશે. અને ત્રીજો ભાગીદાર છે બાજપાઈ. બાજપાઈને મળતો નફો બરાબર કુલ નફો સૂત્ર પ્રમાણે 87500 ગુણ્યા
બાજપાઈનું પ્રમાણ 2 છેદમાં કુલ પ્રમાણ 7 એટલે જવાબ આવશે સમથિંગ 25000 રૂપિયા। આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલામાં જો તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ રેડીમેડ આપેલું ન હોય તો સૌથી પહેલા પ્રમાણ શોધવાનું અને પ્રમાણ શોધ્યા પછી એ પ્રમાણને ધ્યાનમાં રાખી અને નફાની વહેંચણી કરવાની હોય છે। આટલું કર્યા પછી એક જવાબનું વિશ્લેષણ દર્શાવતું એક એક્સ્ટ્રા વાક્ય આપણે નીચે લખીએ છીએ દરેક વખતે દાખલાના અંતે। તો જવાબનું વિશ્લેષણ દર્શાવતું વાક્ય જે આ રીતે ત્રણેયના જવાબ છે એ કેટલા પ્રાપ્ત થયા એને હું એક વાક્ય સ્વરૂપે રજૂ કરી શકું। તેથી ત્રણ ભાગીદાર છે મહેતા, પંડ્યા અને બાજપાઈને નફામાંથી અનુક્રમે 50,000 12,500 અને 25,000 મળશે। આ રીતે આખી વાક્યની શરૂઆત અને રચના કરી શકાય।